આધા ફૂલ પરી છું હું. હાય, હું તારા છું. હું 15 વર્ષની છું અને 10મા ધોરણમાં ભણું છું. લોકો મને હરતો ફરતો જ્ઞાનનો ભંડાર કહે છે. મારો મંત્ર, તારા ક્યારેય ખોટું બોલતી નથી. હેલો દોસ્તો, હું તમારો અદરક. ઉંમર 17 વર્ષ અને ઓપન સ્કૂલનો વિદ્યાર્થી. હવે મારી બેગ કાયમ પુસ્તકોથી ભરેલી રહે છે અને મારું મગજ નવા વિચારોથી. હેલો, હું કિટી છું. ઉંમર 18 વર્ષ. હવે હું મારું નવું સ્કૂટર ચલાવી શકું છું અને મતદાન પણ કરી શકું છું. હું કોલેજના પહેલા વર્ષમાં છું. કેટલાક માને છે કે હું ચુલબુલી છું, કેટલાક માને છે કે હું સંવેદનશીલ છું, પરંતુ એક વાત બધા માને છે કે મારા માટે કશું જ અશક્ય નથી. હેલો, હું છું બલ્લુ. કોલેજમાં કિટ્ટીની સાથે ભણું છું અને આધા ફૂલ ટીમનો નવો સભ્ય છું. હું જન્મથી જ દ્રષ્ટિહીન છું, પરંતુ કાંઈ વાંધો નહીં. મારી પાસે સાંભળવાની અને ગંધ પારખવાની શ્રેષ્ઠ શક્તિઓ છે. જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા, જ્યારે જુઓ ત્યારે સેલ્ફીઓ. તારાને અચાનક શું થઈ ગયું છે? મારો મસ્ત ડાન્સ જોયો? આ બધું પરી પાસેથી શીખી છું. હે? શું તે હજુ સુધી પરીને ફોલો નથી કરી? કેવો મસ્ત ડાન્સ કરે છે. દરેક વિડીયોમાં નવી સ્ટાઇલ. જો, માથા પર સ્કાર્ફ. આ છે એની સ્ટાઇલ. મારે પણ પરી જેવા લોકપ્રિય અને પ્રખ્યાત બનવું છે. એટલે તું ડાન્સ શીખી રહી છે? હાસ તો, પણ ફક્ત ડાન્સથી કંઈ થતું નથી. હા? દેખાવ, ડ્રેસ સ્ટાઇલ બધું જ જરૂરી છે. વિડીયોમાં પરી પોતાના મેકઅપ, બ્યુટી ક્રીમ, પરફ્યુમ, ડ્રેસીસની ખાનગી વાતો જણાવતી રહે છે. એકલી તારા જ નહીં, પરી જેવા દેખાવા માટે બદલીપુરના બધા છોકરા છોકરીઓ પરીએ વિડીયોમાં બતાવેલી વસ્તુઓ ખરીદવા પડાપડી કરે છે. 2 દિવસ પછી પોતાના અડ્ડા પર. તારાને જોઈ? તે જ્યારથી પરીને ફોલો કરવા લાગી છે ત્યારથી કેટલી બદલાઈ ગઈ છે. ફક્ત તારા જ નહીં, અમારી કોલેજના કેટલાય વિદ્યાર્થીઓ પરીને ફોલો કરે છે અને તેની નકલ પણ કરે છે. પરી જેવા જ ડ્રેસ, તેના બતાવેલા પરફ્યુમ. કોઈએ મને કહ્યું છે કે બદલીપુરમાં પરી કટ હેરસ્ટાઇલ માટે એક નવું બ્યુટી પાર્લર ખુલ્યું છે અને લોકો વાતો કરે છે કે પરી હંમેશા માથા પર સ્કાર્ફ પહેરે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર લોકો પોતાની અસલિયત છુપાવે છે. કદાચ પરી પણ. પૈસાનો કેટલો બગાડ. અને આ વારંવારનો ખર્ચ છે, કેમ કે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર નવી નવી વસ્તુઓ દેખાડતા રહે છે. મારા ઘણા મિત્રો એ જ ચિંતામાં રહે છે કે આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા. તારા કહેતી હતી કે બદલીપુર જેવા નાના શહેરમાં પ્રતિભાશાળી લોકો માટે તક નથી અને તે પણ મોટા શહેરમાં જશે, પરીની જેમ. બીજા દિવસે અદરક અને તેના ઓપન સ્કૂલ જૂથના કેટલાક દોસ્ત. મારે પણ પરીને મળવું છે. ખબર નહીં તે કયા શહેરમાં રહે છે. મોટી સ્ટાર છે, એ તો મોટા શહેરોમાં જ હોય ને. કેટલી ગોરી રૂપાળી છે. મેં પણ એ જ ક્રીમ ખરીદી છે જે તેડી લગાવે છે. વાહ, તેની લિપસ્ટિકનો શેડ જો. હવે પછીના ખિસ્સા ખર્ચમાંથી એ જ લઈશ. અદરકની જાસૂસ જેવી નજર. ઓ તારી, પરીની પાછળ દેખાતું સાઇનબોર્ડ તો બદલીપુરમાં જ છે. પરી બદલીપુરમાં? બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે અદરક દોડીને કિટ્ટીના ઘરે જાય છે. આ જુઓ, પરી અહીં બદલીપુરમાં જ છે. અજીબ છે ને? પરીને મળવાનું તારાનું સ્વપ્ન કદાચ પૂરું થઈ જશે. જરૂર અહીં ફરવા આવી હશે. અદરક બધાને લઈને એ જ સાઇનબોર્ડ પાસે જાય છે. બલ્લુની કમાલની યાદશક્તિ અને સાંભળવાની શક્તિ. આ શાકવાળાનો અવાજ સાંભળી રહ્યા છો? પરીના દરેક વિડીયોમાં મને એ સંભળાય છે. પરી તો કોઈ મોટા શહેરમાં રહે છે. અહીં કોઈને મળવા આવી હશે. આ શું? પરીના દરેક ડાન્સ વિડીયોમાં આ જ બેકગ્રાઉન્ડ હોય છે. એટલે પરી બદલીપુરની છે? અવાજ સંભળાય છે. કોઈક રૂમમાંથી બહાર આવી રહ્યું છે. તમને ખબર છે પરી ક્યાં છે? કોણ છો તમે? અહીં કેવી રીતે આવ્યા? જાઓ અહીંયાથી. પણ દરવાજો બંધ થાય તે પહેલા અદરક અને કિટ્ટી પરીને રોકી દે છે. ડરીશ નહીં પરી, અમે તારા દોસ્ત છીએ. આ તો ખરેખર પરી છે, પણ વિડીયોમાં દેખાય છે તેનાથી કેટલી અલગ છે. સ્કાર્ફ નથી, કપાળ પર નિશાન પણ છે અને રંગ પણ ઘઉંવર્ણો. હા, હું જ પરી છું.
વિડીયોમાં અલગ લાગુ છું કેમ કે હું મારા માથાના મસ્સાને છુપાવવા માટે સ્કાર્ફ બાંધું છું. પણ તું આવું શા માટે કરે છે? શા માટે તારી અસલિયત છુપાવે છે? કારણ કે હું એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું અને મારા ફોલોઅર્સ સામે સુંદર દેખાવા માટે સ્કાર્ફથી માથાના મસાને છુપાવી દઉં છું અને ફિલ્ટર તથા લાઇટિંગથી મારા વર્ણને. પણ તું તો પરફેક્ટ ડાન્સર છે, દેખાવ છુપાવવાની શું જરૂર છે? કારણ કે મારા ફોલોઅર્સને વસ્તુઓ વેચવા માટે મને પૈસા મળે છે. મને જોઈને લોકો મારા જેવા દેખાવા માટે આ બધું ખરીદી લે છે. એટલા માટે તો આપણે સોશિયલ મીડિયા પર સમજ્યા વિચાર્યા વગર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ધારો કે આપણી શાળા અને કોલેજના શિક્ષકો પણ વસ્તુઓ વેચવા લાગી જાય તો અજુગતું નહીં લાગે? પણ તું તો તારા વિડીયોમાં મોટા શહેરો અને રેસ્ટોરન્ટમાં જોવા મળે છે, તેનું શું? હું તો ક્યારેય ત્યાં ગઈ જ નથી. મારી એક કઝિન ત્યાં રહે છે અને મને ફોટા મોકલી આપે છે અને હું તેને લેપટોપ પર મારા ફોટાઓ સાથે જોડી દઉં છું. હા, તું પરી નહીં, બનાવટી છે. હું હમણાં જ તને અનફોલો કરું છું. તારી વાસ્તવિક સુંદરતા તો ડાન્સ છે. આ કૌશલ્યે તારાને ડાન્સ શીખવાની પ્રેરણા આપી છે. પરંતુ જો તું બ્યુટી ક્રીમ અને આવી વસ્તુઓ વેચવા લાગીશ તો તારી જે વિશેષતા છે તે લોકો ભૂલી જશે અને ડાન્સ શીખવાને બદલે અન્ય ખોટી વાતો શીખવા લાગશે, જેમ કે દેખાવનું મહત્વ. લોકો સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરને જોઈને તમારા જેવા દેખાવા માંગે છે, પરંતુ વિડીયોમાં દેખાડાતી ક્રીમ, કપડાં અને હેરસ્ટાઇલ અપનાવ્યા પછી પણ તેવા દેખાતા નથી. કારણ કે ઇન્ફ્લુએન્સર પણ વાસ્તવિક જીવનમાં અલગ જ દેખાતા હોય છે. અને ફક્ત સમય અને પૈસા જ નહીં, પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે. તો એક વાત તો પાક્કી, આપણા બદલીપુરમાં પણ ઘણી બધી પ્રતિભાઓ છે. જો તું તારી પ્રતિભાથી ફોલોઅર્સને આકર્ષિત કરીશ તો તેઓ પણ મહેનત કરવા પ્રેરિત થશે. અને પછી હું તારી સૌથી મોટી ફેન બનીશ. આભાર દોસ્તો, મને યાદ અપાવવા માટે કે મારું સ્વપ્ન તો કોરિયોગ્રાફર બનવાનું છે. હું પૈસાની લાલચમાં એ ભૂલી ગઈ અને મારી અસલિયત છુપાવવા લાગી હતી. હવે તો હું કોરિયોગ્રાફર બનીને જ નામ અને દામ કમાઈશ, નહીં કે મારા ફોલોઅર્સને નકલી ચહેરો બતાવીને અને ના તો તેમને એવી વસ્તુઓ વેચીને કે જેનો હું પોતે ઉપયોગ કરતી નથી. પરીનો તારાની સાથે સૌથી વાયરલ વિડિયો #MyDanceIsTheBest.